રજૂઆત કરી કે બાપુ બેઠા કોઈ દી બોલ્યા નહીં, ઊભા કે નહીં આય, સૂતા કોઈ દી જાગ્યા નહીં, આમાં કોને લાગુ પાઈ ગયું? હા જો હઠીભાઈ એ બરાબર છે કે મજા બેઠા કોણ કે અમારા મહાવીર સ્વામી, અને ઊભા ઊભા કે મંદિરમાં બધા ભગવાન, સૂતા કે ઓલા જમીનની અંદર કબરૂની અંદર હોઈ ગયા બધા, એ જાગે નહીં, ઓલા બોલે નહીં, ઓલા આવકારો ન આપે, કોને લાગુ પાય? આ હઠીભાઈએ કીધું. એટલે કે હઠીભાઈ તમને દીક્ષા લેવાની ઈચ્છા નથી થતી? કે બાપુ અમે દીક્ષા લઈ લીધી. કે કેવી રીતે? કે સદગુરુ અમને મળ્યા એટલે અમને દીક્ષા આપી છે, પણ દીક્ષાની ભૂમિકાએ રહેવાનું છે. તમે જોજો કે સવારામના ભજનની અંદર બહેનો બધી હિન્દી પેનને કાગળ લઈને બેસી જાય આમ, અને મને ઉત્તમ મુનિ મહારાજ કે નટુ મહારાજ ઓલું ભજન બોલો સવારામનું, મેં મુસાફિર આયા આગમ સે મેં હું પરદેશી પંખી, તન તરોવર પર કરી આશરો રહ્યા નહીં કોઈ સંસતી. ક્યાં તો આમ બરાબર લખવા આવે, બોલો ને નટુ મહારાજ અમારે લખવાનું સારું છે. सतलोक का मैं हूँ पंखी, त्रिगुण जाल में गयो फसी, मैं मेरा घर भूल गयो, अवर गली में सुरत वसे. ત્રણ ગુણની માયાની અંદર ફસાણા પણ સદગુરુ છોડાવે, અને હું તો પહેલેથી જ કહું છું કે છોડાવે એને સંત કહેવાય. બંધનમાં નાખે એ બાવા, છોડાવે એ સંત. બંધનમાં નાખે આવો આવો દિવાસો આજ છે ને હું તમને પીળા પટ્ટે દોરા બાંધી દઉં, ચાલો બરાબર, સોમવારે આવજો. હા, અને છેલ્લો સોમવાર આવે ને એટલે મંદિરે બધું તમારે લાવવું પડશે, અને 16 સોમવાર કર્યો ને 16મો સોમવાર હોય ને એટલે તમારે લાડવા બનાવવાના આવશે. આવી બધી વાત કરે. સારું છે, વિવેકતા છે, આપણે ના નથી પાડતા કે એનો વિરોધ નથી કરતા, પણ આપણે તો શુદ્ધ જ્ઞાનની વાત કરવી છે કે જે શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. હું ક્યારેક એવી રીતે આમ કહું, સમજ્યા ન કે મારી પાસે એવું કંઈ નથી, પણ એક બેનને માથું દુખે કોઈ દી મટે નહીં, પછી એને મેં રખ્યાનો સાંડલો કર્યો, બરાબર. પછી હું બોલ્યો, ઓમ ગુરુજી ધોરુપદા ઉપજા લખણે રેની તેની ઉજા એકી રેકીના સાત સગરોના બાલ પિતા મનમાની કી જે અંતર્ગત છે પ્રેમ છે રવિદાસ સ્તુતિ કરે જ્ઞાની ધ્યાની ભૂગત પ્રગટ નવનાથ સિદ્ધ 84 રમતે રામ અને ભેદ ભગવાન કો જય ગુરુ મહારાજ. એ રઘુ દબાવી, હાથની રઘુ દબાવી. બાકી જો મન વચન વાણી અને કર્મથી મારામાં પવિત્રતા હોય, તારું માથું અત્યારે ઉતરી દઉં જોઈએ. પછી એવું નથી કહેતો કે મારાથી આવી રીતે ઉતરી જાય તો બધા દવાખાના બંધ થઈ જાય, પણ હાંભલાને એવું લાગ્યું કે મને તો સારું થઈ ગયું ભાઈ, તો મેં કીધું તઈ ન કહેતા, નહીંતર પાછું મારે નવરેશ નહીં. બરાબર. એટલે મન વચન વાણી અને કર્મથી આપણે શુદ્ધ થવાનું છે. મન આપણું સારું હોય, વાણી આપણી સારી હોય, આપણે વચનમાં રહેવાનું છે, આપણે કર્મ સારું કરવાનું છે. તો આથી બીજું શું છે? મન વચન વાણી અને કર્મ આપણા પવિત્ર હોય તો તમારામાં બોલ્યો આવ્યો ને એ આમ આશીર્વાદ વરસાવે, 1000 હાથવાળો કહેવાય. હા, તમારા ઉપર આશીર્વાદ વરસાવાય, કારણ કે એની ગતિમતી એવી છે કે આપણે જે કરવાનું છે એ કરવાનું છે, ન કરવાનું કરવી તે આપણાથી વિરોધ રહે, બરાબર, તો આપણને આશીર્વાદ ન મળે. હા, નથી કહેતા કે ભાઈ અંતરનો આશીર્વાદ, અંતરનો જ આશીર્વાદ. તો અંતરનો વાસી કોણ છે? કે હીરો એ બિરાજમાન છે. પણ જ્યારે આપણે આવી રીતે બન્યું, મેં તો 4 જ મુદ્દા કીધા કે આપણી વાણી શુદ્ધ, આપણું કર્મ શુદ્ધ, આપણે વચનમાં રહેવાનું, સદગુરુના વચનમાં રહેવું પડે. હા, વચનમાં સમજવાનું છે. નિરજ મહારાજે કીધું કે નામ જાણો ને એ 4 વેદ ભણ્યો, નામ જાણો ને એ 4 વેદ ભણ્યો. તો અમુકને ઘણો ટાઈમ થયો હોય ઉપદેશ લીધે, તો ખરેખર નામનો પરિચય તો થયો છે ને. આપણે કયા નામનું સ્મરણ કરશું? બરાબર. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરસ જોગ,
नामे पातक सूटिया नामे नासे रोग नाम लिया ही न सब लिया सकल शास्त्र का भेद बिना नाम नरके गयो पटपट चारो वेद जो नाम નથી મળ્યું આપણને તો આપણા માટે નરક છે પણ આપણે ઉપદેશ લીધો ને સદગુરુ મહારાજનો એ નામનો ઉપદેશ છે અને એવું અગમમાં નામમાં અગમ સમાયેલું છે જ્યારે આપણી આ ભીતરની અંદર મનની આંઠી દૂર થાય ને ત્યારે આપણને નામ જરૂર સમજાય જરૂર નામ સમજાય મેં હમણાં ઘણી વાત કરી બરાબર કે હમણાંની જાય ને લોઢાની જાય ને હિમાલયના સ્ટીલ કહેવાય સ્ટીલના અનેક વાસણો હોય તો સ્ટીલની જાય એટલે બધું આવી જાય પણ એક નામ નક્કી થવું જોઈએ એક જ છે આપણે છોકરાને નિહાળે ભણવા બેહાડવી એટલે માસ્તર સીધા 1 લાખ રૂપિયા લખી દે આમ પેલા આખી પાર્ટીમાં એકડો બનાવે આમ જો એકડો જ શીખવાડે પેલો પછી નાનું છોકરું 100 વર્ષનું એટલે એને આવડે નહીં કે એકડો ઘૂંટ તો અમુક આમ અવળો ઘૂંટે એટલે આમથી આમ ઘૂંટવાનું પછી એકડો ઘૂંટે કેટલાય દી સુધી એને એકડો લખતા આવડી જાય કહેવાનો મતલબ કે નિશાળે ભણવા છોકરાને બેસાડવી ત્યારે એકડો પછી મીંડું સડે તો 10 બીજું મીંડું સડે તો 100 ત્રીજું મીંડું સડે તો 1000 ચોથું મીંડું સડે 10,000 પાંચમું મીંડું સડે લાખ પણ એકડો એને પછી કાપી લો 5 મીંડા શું કરે માટે એકને ભજો એક નામ નક્કી કરો અને નક્કી સદગુરુ મહારાજ કરાવે અને એ નામથી આપણને મુક્ત પદ મળે આપણે વચન અખાડામાં રહેવાનું અને અભય પદ તો આપેલું છે તમારે સિનાઈની બીક નથી બરાબર તો જે સંતો છે ને એના માટે તો કાળે ગતિ નથી કરે એવું જમે ગતિ નથી કરે એવું સીધી ગતિ નામ છે ને જેની પાસે જમણા થરથરે હા કાળ રે ગતિ તો ત્યાં કરે નહીં હોજી રે એવા સંત ભાળીને શરમાય કોઈ આવો અમારા દેશમાં રે રે કેવું ભજનમાં કીધું છે કાળ કંપે અને જમ થરથરે એવો નામનો પ્રતાપ છે કદાચ નક્કી ન થાય તો ધીરે ધીરે થઈ જશે પણ ઉપદેશ લીધો છે ને એ નામનો ઉપદેશ લીધો છે એમાં ત્રિકોટી જ્ઞાન છે બરાબર અને એમાં સમદ્રષ્ટિનું જ્ઞાન છે સમદ્રષ્ટિનું જ્ઞાન છે ત્રિકોટીનું જ્ઞાન છે એની અંદર ગુરુમુખનું જ્ઞાન છે એની અંદર દાન આપવાનું જ્ઞાન છે શેનું દાન આપણે આપ્યું છે એની અંદર આપણને ઘણું બધું સમજાયું છે એ બધું નામનો મહિમા છે અને એ નામનો મહિમા જ્યારે આપણને સમજાશે બરાબર મેં ભજન બોલાયેલું છે એમાં નથી એક કડી એવી છે એ ભાવે કરજો ભક્તિ જાણી લો ને જુગતી એ જાણી લો ને જુગતી તમારી થશે મુક્તિ આવું દાસન ટુરામ કે છે સત્સંગના શબ્દમાં કંઈ કે છે છેલ્લી કરી છે ભાવે કરજો ભક્તિ તમારી થશે મુક્તિ તમારી થશે મુક્તિ ભક્તિથી મુક્તિ થાય ભક્તિ કરવાની છે પણ જુક્તિમાં ગયા સિવાય ભક્તિની ખબર ન પડે એટલે જાણી લો ને જુક્તિ ભાવે કરો ભક્તિ તમારી થશે મુક્તિ એવું દાસ નટુરામ કહેશે સત્સંગના શબ્દમાં કંઈક કહેશે ઘણું બધું અત્યારે તો મેં પીરસી દીધું અને મારા અનુભવની અંદર આવી મેં રજૂ કર્યું કોઈ સંતની સાક્ષીની જે મેં વાણીની રજૂઆત કરી તમે બધાએ પ્રેમથી સાંભળી ખૂબ ખૂબ ધન્યવાદ બોલો સદગુરુ મહારાજ